આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિએ ગરબો લખ્યો ને લખતા તો લખી નાખો, પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ હું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે, એ નહીં સમજી શકે. એ બેઠા બધા ગરબો સાંભળેલો છે ને, ગરબો કેવી રીતે લખાવે છે. જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે, લોક સાહિત્ય. દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ, ગરબો બહુ જૂનો છે. આ ગરબો કેવી રીતે લખાયો છે, બહુ મજાની વાત છે. કે સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈ નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમવા ગયેલી, અને ગરબે ઘૂમતા 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 રાતના 12, 12:30, 1, 1:30, 2, 2:30 વાગે એની માને યાદ આવ્યું કે 6 મહિના નાના છોકરાનું ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમું છું. 2:30 વાગે માને છોકરું યાદ આવ્યું, એટલે માં દોડતી દોડતી ઘીરે આવી, અને ઘીરે આવીને જુએ તો છોકરું ઘોડિયામાં રાડું નાખે, ઉલાળા મારે. માને તો કરનાર 6 મહિના નાના બાળને ભૂખ્યું મેલીનું ગરબે ઘૂમતી હતી. માએ ધડ દઈને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખડામાં લીધો, અને પોતાના પોલકાનો એટલે બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવવા માંડી, પોતાનું ધાવણ ધવડાવવા માંડી. અને જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું, તેના ગળામાં જે મોતીની માળા પહેરેલી, એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી. મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી, અને છોકરું ધાવતું હતું. આ દ્રશ્ય જોઈને રાતના 3 વાગે એના બારણામાં ઉભેલો વર આ ગાય છે, દૂધ ભરી તળાવડીને મોતીડા બાંધી પાળ રે, ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા.